દેવવાળા બધા દેવવાળા છે આપણે જઈએ હાલીને આમ જો મારા મમ્મી રાંધેશ ચીનું ને જો બધા રાખે સેમી કાઈ ગયો સેમી 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 કાઈ ગયો સેમી સેમી કા હોય એ ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ હર હર મહાદેવ તો તમે બધા કહેતા કે આ મોટો ભાઈ સ્માઇલ કેમ આવે છે આજે અમારો છે દ્વારકા કોલોનીમાં છેલ્લી ડે અને છેલ્લી કલાક થોડાક જ સમયમાં અમારે નીકળવું છે આનથી ઘરે બધા રેડી થઈ ગયા છે ભાઈ તમને ઘડી ગઈને બતાવો કોણ કોણ રેડી થઈ ગયું છે તો બસ આવશે એટલે એ બધા રેડી થઈને નીકળીએ દ્વારકા કોલોની તો નીકળીએ अब हमारे घर पर जा रहे हैं ये दोनों कह रहे हैं ना બસની વાટે છે મિત્રો હવે આજે છે ફૂડ કોલોની દ્વારકા ફોર લાસ્ટ ડે આ જોઈ લો આજ તો હવે જોવા નહીં મળે જો બધા નીકળી ગયા કલે જાઓ બસના માટે જો બધા અલગ અલગ નીકળી ગયા છે જો આપણે પણ નીકળીએ આપણા દીવવાળા બધા અંદર છે ગાઈસ બધા અંદર છે તો બધા તૈયાર નથી થયા તો હું અત્યારે નાહી ધોઈ મસ્તનો બૂટ પહેરીને બધા તૈયાર થઈ ગયો છે એવા કલેજ વસ્તા નાહી નીકળે જો છે ને બધા નીકળે છે નાહીને બધા રખડે જો અંદર બધા સવારના પોરમાં બધા રેડી થઈ ગયા છે અત્યારે તો છેલ્લો દિવસ છે આજે દ્વારકા કોલોનીમાં તમને દેખાડું ઓલી સાઈડ લઈ જાઓ ખૂબનો અવાજ આવતો હોય તો બધા તૈયાર થાય છે ને બેગ જો બધી બેગ પેક કરી નાખ્યા હા ભાઈ આપણો કલેજ જો રેડી થઈ ગયો તો શું છે જો બધા રેડી થઈ ગયા છે બધા તો આ બધા રેડી થઈ ગયા તો બેગ પેક બધે કરી લીધું કલેજ આવીએ લાસ્ટ ડે ફોર દ્વારકા કોલોની રૂમ અમારો આ છેલ્લો દિવસ છે ઉઠાશ ને ઉઠેશ ને જોઈ લો બધા કેમ કે આજે છે છેલ્લો દિવસ દ્વારકા કોલોનીમાં જોઈ લો બધીને એકવાર તમે આ જોઈ લો હવે આ સીન જોવા નહીં મળે તમને બધીને જોઈ શકો છો આ સીન પછી આ બધા રેડી થાય છે જો રેડી ગાઈસ આપણે બધો બહાર સામાન કાઢી લીધો છે જો 3 જોડી બૂટ હેલ્મેટ 2 બેગ અહીંયા બેગ પહેર્યું છે અહીંયા પણ પહેર્યું છે છેલ્લો ડે ફોર દ્વારકા કોલોની આ બધું છે બેટ ને બધું કાઢી લીધું હવે આનાથી જાય બસની વાટે ઓલે પર લગન જવાનું છે તો બધા જાય બસની વાટે જઈએ છીએ અમે બધા બસ લેવા જઈએ ને તો ઠેલો આવી રીતના લેવું પડે ને એક પગલે હાલવું પડે નીકળે ને હવે આ લઈને આપણે એસીએસમાં જવાનું છે અત્યારે ત્યાં નાસ્તો ને બધું ત્યાં મળશે એટલે પહેલાં એટલે ના જાય ને બધા જો આવે છે ને આ એસીએસ તો કીધું હું તું પણ હવે નીકળ્યા હવે ડાયરેક્ટ બસ પકડીએ પેલા આવતી ગાઈસ અત્યારે આવી ગયા છે 9 ને અમે બેહ્યા હતા 8 વાગ્યાના બસમાં ને બસ બંધ પડી ગઈ બોલો બસ બંધ પડી ગઈ કેન્ટીને ખાવા જમવા જવાનું હતું નાસ્તો કરવા જવાનું હતું તો બસ બંધ પડી ગઈ તો બધા હેઠે ઉતરી ગયા હવે ખબર નહીં હું હાલે હું નહીં ને હવે એક બસ તો લેવા આવે કેટલા વાગ્યાના 8 વાગ્યાના બેહ્યા હતા બધી પહેલા આવીને બંધ પડી ગયા બસ ડ્રાઈવર બળધો છે હું છે હાવ બળધો છે એને મારવાનું મન થાય હવે બળધો છે જો બધા હેઠે ઉતરી ગયા છે હા બૂટ બગાડી નાખે છે બસ ડ્રાઈવર કઈ ગયો થોડો બળધો મિત્રો આપણે આવી ગયા છે નાસ્તો કરવા અડધા જગ્યાએ નાસ્તો કરી લીધો છે અડધા સામાન અહીંયા મેકી દીધો છે જો બધું આપણે નાસ્તામાં જો પૂરી ને ચા રોહિત છે ને લાઈનમાં છે આગળ આવે એ લે છે બસ પૂરી ને ચા લઈશ મેં લઈ લીધો કેમ કે પહેલાં આવી ગયો હતો ને એટલે જો બસ અમને મેકી ગયો બસ વાળો ડ્રાઈવર હાવ બેકાર હતો એ પછી હું તમને કેવી રીતે કેમ બેકાર ખાવાનો નાસ્તો આવી ગયો છે પણ બહુ વાર લગાડીને આવ્યો છે આ લોકો 20 દિવસથી હરખેથી ખવડાવતા જ નથી આ કંપનીમાં ખાવામાં ધ્યાન રાખો ખાવાનું બરોબર નથી ખવડાવતા જોડા બધા કેન્ટીનવાળા આ જો બધા છે ને લાઈનમાં બસ ઓલો પડે અમારો બધું નામ બોલે જો છે ને નાસ્તામાં પૂરી ને બધા જો દીવવાળા છે નાસ્તામાં પૂરી શું છે નાસ્તામાં પૂરી ને શાક છે આપણે એકવાર ફરીથી પાછા લઈ લઈએ આ ચા ને પૂરી લઈ જાઓ બે ચા વાહ ગાઈસ આ છે અમારો બેઠોનો અત્યારે અડ્ડો અત્યારે 12 થી 2 વાગ્યા લગન બેઠીએ જો આ જોયો છેલ્લી પહેલી વખત કેમ કે આનાથી અમારે નીકળવું છે અમારા ઘરે જો આ ક્રેન પણ હવે બ્લોગમાં નહીં જોવા મળે એટલે દેખાડ દઉં અત્યારે ગાંધી હર્ષ છે ચાણિયા પિયુષ સોલંકી રોહિત વાજા કૃષ્ણા બસની વાટે છે હવે પ્રિન્સિપલ બસ મોકલે ને ત્યારે જાશું જોઈ લો હવે આ નહીં આવે બ્લોગમાં ફાઇનલ ગાઈસ બસ આવી ગઈ છે અમને બધીને લેવા જોઈ શકો છો બધીને હવે આનથી ફરાર થઈ જાય બીજી વાર હવે કદાચ આજો તારો કમ્પેરિટર બાકી બધા બેસી ગયા બસમાં સાહેબ મીટિંગ કરે
હવે જો સાહેબ મીટિંગ કરે છે કેસ કે બધું હું નખડા કે નથી નખાય કરે એવું બસ નીકળે ડાયરેક્ટ નોન સ્ટોપ ઉના. તો ગાઈસ આપણે 2 બસ અહીંયા ઊભી ગઈ છે દુકાને. ભાગ ને બધું નાસ્તો ને કરવા તમે બધે લઈ લીધું છે. 80 રૂપિયાનું લઈ લીધું છે. હવે ખાસું આવી બસમાં બેઠા બેઠા હું લીધું છે હું તમને આગળ બતાડું. તો હું છે ને આ સાઈડ આવ્યો હતો. જો 2 બસો સામે છે. હવે આથી ડાયરેક્ટ ઘરે જવાનું છે ઉના. તો હું છે ખાવાનું તો બતાવું. અમે નાસ્તામાં સિંગ સોડા ને 3 બિસ્કિટ લીધા હતા. એક ખવાઈ ગયું પછી મને યાદ આવ્યું કે દેખાડવાનું છે. એ ખવાઈ ગયું જો સિંગ સોડા સોડી અહીંયા છે. બિસ્કિટ ખાઈને ફેંકી દીધા. મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છે ઉનામાં. તો પાછળ જો બિહાર છે કલે જો દેખાય ને ઉનામાં પૂગી ગયા છે. દેખાડું જો તમને અપેક્ષા પ્લેસ પૂગી ગયા ઉના ટાવર ચોકે પૂગ્યું આગળ. અત્યારે પેલા ત્રિકોણ પછી ટાવર ચોક આવશે. અડધા ઉતરી ગયા છે. આપણે આ કયા નગરે ઉતરો ઓલો સાગરો ભીમનગર કેમ કે ઉતરો. હા ભીમનગરે ઉતર્યો છે ને અત્યારે આપણે છે મામલતદાર ઇકો છે ડાયરેક્ટ ત્રિકોણબાગથી ટાવર ચોક. આ પૂગી ગયા મામલતદારે. આનાથી નીકળ્યું ત્રિકોણબાગે. તો મિત્રો ફાઇનલી આપણે પૂગીએ છીએ ત્રિકોણબાગે. અહીં જો ઉનાનો નજારો જોયો હો ભાઈ. 20 દિવસ પછી ઉનાનો નજારો જોયો યાર. સુકૂન કેવું છે તારે? બધી બાજુ ના પણ નાયા પણ આ ઉનાનો નજારો જો તો કરે. ત્રિકોણબાગે પીગ્યા. ત્રિકોણબાગે જોઈ શકો છો બધી. અત્યારે અમે પીગ્યા ત્રિકોણબાગે. પૂજારા ઓપ્પો ને એગો પાન ને બધું છે. અત્યારે બગીચા કે શિવાજી પાર્ક આની પાસે છે. શિવાજી પાર્ક આવેલું છે. ત્યાં આપણે નાનપણમાં બહુ રમેલા છે અહીંયા શિવાજી પાર્કે. તમને દેખાડું અત્યારે તો ભંગાર થઈ ગયું છે જોઈ લો. નહીં રેડી જ છે. હાલ ભાઈ મેલા ભાઈ હવે હાલ ભાઈ મેલા ભાઈનું આવી ગયું સ્ટેશન ઉનામાં. પૂગી ગયા આપણે ટાવર ચોકે પૂગી ગયા. અત્યારે જોયું તમને બહારનો નજારો દેખાડતો. ટાવર ચોકનો નજારો છે. સંજુ સુજી કોર અમે પૂગેલા છે અત્યારે. ગાઈસ ફાઇનલી હું અત્યારે ક્યાં છે? આઈટીઆઈના ક્લાસમાં છે. આ છે બેટ મૂકી આવ્યો હતો. આ બેટ અહીં મૂકી દે હિતારીને. બીજા ટ્રેડ વાળાનું છે મૂકી દીધું. જો આઈટીઆઈનો ક્લાસ છે. ચલો રોહિત ઓલે પર બસ આઈટીઆઈ તમને હવે આજથી વ્લોગમાં આજ જોવા મળશે. આઈટીઆઈ હવે જાય બાર. તો મિત્રો અમે અત્યારે છે અયોધ્યા નગરમાં. અહીંયા બેગ મૂકી દીધું છે ને જો રોહિત બસ છે ને અમને સલો લેવા આવે છે આગળ. સલો છે પિયુષને મેં કહી ગયું અમને લેવા આવે છે ને. જો હવે કાલથી તમને બધીને વ્લોગમાં જોવા મળશે આપણો વાસસનો એરિયો. સલાશભાઈ ના દે પહેલાં થઈ ગયો છે. જય શ્રી રામ ભાઈ. કેટલા દિવસ પછી સારું લાગ્યું? હા ભાઈ અમને જોઈને કેવો આનંદ થયો છે તમને? અરે બહુ મસ્ત. આલો પેલા તમારો પાવર માપી લો જેમ માપો એમ માપી લો. લેમ થાતો ને ભાઈ ની ખુશી તો જાવ અમે આવ્યા છીએ. અલા ભાઈ હવે આ લોકો આવી ગયા તો હવે આ લોકોને કામ ધંધે સડાવીએ જો આપણે. લે ગમે તે રાતના 12 વાગે કામ હોય તો કે છે ને હાલો નીકળીએ છે આપણે કપડા લઈને. ચલો પૂગી ગયા છે આપણા ઘરે. જો આપણું ઘર અહીંયા છે. આપણે જઈશ હાલીને. આજુ મારા મમ્મી રાંધેશ ચીનું ને જો બધા રાખે. સેમી કાઈ ગયો? સેમી કાઈ ગયો? સેમી કાં હોય ગયો?